ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. આજે તો ભગવાનને મેં આ રીતે સ્નાન કરાયું. ચાયણીથી પોણી આ રીતે કરીને ભગવાનને સ્નાન કરાયું. મેં કીધું કદાચ વધારે ગમે એમને આવું સ્નાન. કશો વાંધો નહીં. ભક્ત હે ને ભગવાનને જેવી રીતે કીધું નહીં કે જેવા લાડ લડાવો ને જેવી રીતે જેવું કરો ને એવું ભગવાનને ગમે છે. આવી રીતે સ્નાન કરાવો, જેવી રીતે કરાવો. ભગવાનને પ્રેમથી તમે જમાડો, પ્રેમથી ખવડાવો, પ્રેમથી બધું કરો ને તો એમને બધું ગમતું જ હોય. ભક્તના અંદર ભગવાન માટે પ્રેમ હોવો જોઈએ. તો ગાઈ જુઓ, ભગવાનની પૂજા થઈ ગઈ છે ને આજે મારે જમવાનું બનાવવાનું છે. આ ચાલો શાક બનાવશે, રોટલી બનાવશે ને હું બનાવીશ શાક. તો તમે દર્શન કરી લો, માતાજીના પણ દર્શન કરી લો, ભગવાનના દર્શન કરી લો. ભગવાનની પૂજા ને બીજું બધું પતી ગયું. હવે ચા નાસ્તો કરવા બેઠી બાજુ. તમે પણ ચલો ચા નાસ્તો કરવા માટે. ગુડ મોર્નિંગ, હર મહાદેવ બધાને. જુઓ, અમારા આંચલના સિરિયલ જેટલી બધી ગમે જુઓ, ધ્યાન જે બાજુ હોય જુઓ. તો ગાઈ જુઓ, આજે અમે બનાવ્યું મગનું શાક. તો હું આ રીતે જ મગનું શાક બનાવું છું. મને આ રીતે મગનું શાક બનાવેલું બહુ ગમે છે. પહેલાં લસણ ડુંગળીની ગ્રેવી કરી આ રીતે ઝીણા પહેલાં મસાલો ચડવા દેવાનો, ઉપરથી મગ નાખી અને મગ તો બફાઈ ગયેલા જ હોય, અંદર મીઠું નાખીને તેલથી મસ્ત બને છે. તો જો મગ બફાઈ ગયા એટલે હવે ઉપરથી હું આ રીતે મગ નાખી દઉં. મસ્ત આ રીતે ગળી જાય મગ. એટલે તમે આવી રીતે શાક બનાવો ને તો બહુ મસ્ત થાય. ડાયરેક્ટ નહીં વઘારવાનું, આ રીતે મસાલો પહેલાં કરી પછી શાક વઘારવાનું એટલે મસ્ત બનશે. એકવાર આ રીતે હું બનાવું ને એ રીતે એકવાર ટ્રાય કરી જોજો, બહુ જ ખાવાની મજા આવશે. બધું અંદર હોવું જોઈએ, લસણ ડુંગળી ટોમેટું બધું, જીરું બધું હોવું જોઈએ. તો જુઓ, આપણું મગનું શાક બનીને તૈયાર છે. કેવું લાગે? જોઈને ખાવાનું મન થઈ જાય એવું લાગે ને. તો તમે પણ એકવાર આ રીતે મગના શાક બનાવવાનું ટ્રાય કરજો. આ રીતે મેં બનાવ્યું એવી રીતે બનાવજો. બધા ઘરમાં વખોણ કરશે કે ના બહુ જ મસ્ત બન્યું હતું શાક. વખોણીને ખાસી બધા. તો ગાઈસ, બપોરના 12:30 વાગી ગયા છે ને અમે જમવા બેઠા છીએ. તમે પણ ચાલો જમવા માટે. તો હું તમને બતાવું કે જુઓ, અમે આ રીતે બપોરે ઊંઘીએ ને એટલા માટે આવીશું અમારા જોડે બસ આ રીતે કાયમી ઊંઘી જતો હોય. તો હું તમને એ જ બતાવતી હતી કે જુઓ, દસ્યામાની સોઢડી થોડી આજે હું રેગ્યુલર માતાજીની પૂજા કરું ને ઘરમાં રાખીને કાયમ માટે, એ સોઢડી હું વર્ષે જ્યારે આ સોઢડી લાવીએ ને એટલે આરી જૂની સોઢડી રહીને પૂજામાં મૂકી દઉં છું અને નવી સોઢડી હું હોય મૂકું. એટલે જૂની સોઢડી રહી ને વરસ આપણે પૂજા કરેલી એ પધરાઈ જાય ને પેલી આવતી સાલ થાય. હવે આ વખત કેવું થયું તો સોઢડીના વાળ, માતાજીની મૂર્તિ એના આટલા વાળ આવ્યા હતા. એ વાળ નીકળી ગયા નવરાવતી વખત. હું પાછા ફેલ લગાવવા જઈને તે થયા ના બરોબર. અને માતાજીના વાળ તો આ ભાગમાં જ લગાવેલા, આવો બંને બાજુ આમ ચોટલા. એટલે એમાંથી નીકળી ગયું તે ફેરી કે ઉખડી ને એમાંથી મને વેમ પડે કે થોડી ખંડિત થઈ ગયું એવું લાગે, કારણ કે આ કલર ઉખડે. એટલે હવે મેં એવું વિચાર્યું કે હું આટલા વર્ષ તો મૂર્તિ જ લાવતી હતી, પણ હવે એવું વિચાર્યું કે આ વખત મૂર્તિ નહીં લાવવી. એનું કારણ કે મૂર્તિ નવરાઈએ ને એટલે કલરે ઉતરી જાય. નવરાવતા ધોવરાતા એ ફાવતું નહીં. અને આ ચીનઈ માટી નહીં આવે, ખાલી ઉપર કાચો કલર લગાવેલો આવે એટલે રહેતી નહીં. માતાજીની મહેરબાની થાય અને બધી રીતે સારું થઈ જાય ને. અને હું એક માતાજીની આજ જો માના હોમ જ ઊભી રહીને હું માનતા માનું કે માતાજીનો આજ હું ફોટો લેવા તો જઈ રહ્યું. હે માં, જો મારા યુટ્યુબની ચેનલ હારી ઉપડ, આ માનતા માનું મારા એમના એમ રહે ને એટલા માટે. યુટ્યુબમાંથી પૈસા ચાલુ થાય તો તારી મસ્ત મૂર્તિ બનાવરાવું પથ્થરની કાયમ માટે પૂજા જમ થતી હતી એમ કરીએ. તો હું અત્યારે હાલ માતાજીનો ફોટો લેવા જઉં છું.
તો મને એવું લાગે કે ફોટા ઉપર પૂજામું કરે ને તો થોડું સારું રહેશે એમ, કારણ કે મૂર્તિઓ બરોબર હવે આવતી નહીં, અને ખબર નહીં કે મૂર્તિ નહીં બરોબર આવતી, આવે એટલે કોઈ તો હાથ ઉખડી જાય, કોઈ ગમે તેવું થાય. તો માં જો મારી આટલી અરજ હોભળતી હોય તો આટલી મારી અરજ હોભળજે. એક હું તારી પથ્થરની મૂર્તિ બનાવી, મસ્ત મંદિરોમાં હોય ને એવી પથ્થરની મૂર્તિ બનાવું, અને મસ્ત મારા ઘરમાં કોઈ બી જગ્યાએ મારા પોતાના ઘરમાં હું મંદિર બનાવું, અને મંદિરમાં તારી સ્થાપના થાય, અને આપણે રોજે રોજ આ જમ થાળ મુકાય એવી રીતે થાળ મુકાય, અને થોડું ઘરમાં અત્યારે સહી ના કરતા પણ હારા દાડા લાવજે, છોકરાને નોકરી અપાવજે, બસ બીજું કોઈ જોતું નહીં. તો માતાજી યુટ્યુબમાં મને ખૂબ હેલ્પ કરજો, બધાને કહું, મને એકલી નહીં બધાને કરજો. એમાં કોઈ બી રીતે, કોઈ ભલે ચેનલ નહીં બનાવતું પણ એને હવની રીતે જો આપણી ચેનલ જોતું હોય, એ કોઈ તારા આગળ કોઈ પ્રાર્થના કરતું હોય તો એની પણ મનોકામના પૂરી કરજે. જોતું હોય કે ચેનલ ના જોતું હોય તો એમાં હવની મનોકામનાઓ પૂરી કરજે. માં આપણું આટલું કોમ જે હું તને ભણાવું એટલું કોમ મારું કરજે, એટલે દુનિયા જોતી રહી જાય, દુનિયાને ખબર પડે કે ના માં સ. અંતરથી તમે ભગવાનને પ્રાર્થના કરો, માતાજીને કરો તો દેવ હાજર છે એમ. તો મારી માં દુનિયામાં ડંકો વગાડજે તું. જોજે હો, હું જઉં હો, હેડો. શું હતી પણ શું હ પણ શું હ મારે તો જવાનું હો, મારે તો માતાજીનો ફોટો લેવા જવાનું. તારું કોમ હતી, તારું કોમ હોય કણ પગલું સણિયું આઘું કરી દીધું. પગલું સણિયું રાખ ને ભાઈ, તું આ ચાલતી હતી ને બે ઘેર રોજો. ચલો ઘેર રો, ઘેર હેડો, હેડો પૂરી. હું હવે કૂતરોને થોડું હંગાત આપવાનું હોય. તું ના લઈ જાય તો તું લઈ જાય. પૂરી થોડા લઈ જવા નહીં. હવે ચેતી કરું. ચો જવું આપડે? તું ચો ફરવા આવ્યો? આઈસ્ક્રીમ ખાવાની તારા? આઈસ્ક્રીમ ખાવાની આ બબુ? એટા છુડા આઈસ્ક્રીમ ખાવાની હે ને? આઈસ્ક્રીમ ખાવા જોઈ ને તું? શું ખાવું મમ બેટા? મમ શું ખાવું? હા મમ હું ખાવું તારા? આઈસ્ક્રીમ મમ ખાવું? શું ખાવું? આઈસ્ક્રીમ બહુ ભાવે છે. તો ગાઈસ ગાડી સાઈડમાં ઊભી રાખી છે દૂર, અને હું હેડતી વળકણ આવ્યું, અને આપણા અહીં આ કાકાને બધું પૂછી દઉં કે ફોટો તૈયાર તો નહીં પણ કે બનાવવો પડશે. મંદિર છે ને તો મંદિરના માપનો ફોટો બનાવવો. મને તો મોટો બધો ગમતો હતો, પણ હવે મોટું મંદિર નહીં આપણે, એટલે લઈ જઈને ફોટો મારો બગડે એના કરતાં મેં કીધું એવું વિચારું કે એનો માપનો ફોટો બનાવરાઈએ, મટાઈ દઈએ. તો ગાઈસ આપણે માતાજીનો ફોટો લઈ લીધો છે. પૂરી વચ્ચે કેવડો માગે છે. જો માતાજીનો ફોટો આવડો લીધો મેં, કારણ કે મંદિર જેવડું હોય ને એવું લેવું. પેલા દુકાનવાળા ભાઈ હતા કેવડો આપવા આવ્યા, ચો ઘસવા જઈએ જુઓ. હેડ હવે આવતી રે, આપણે જતો રહીએ ઘેર. હેડ હેડ હવે, ના ફસાય કોઈ ને. આવતી રે હવે તું તાર, આઈ જા માં ખોડામાં આવીને બેસી જા. આવતી રે ખોડામાં બેજો મમ્માના. હા જેવી બસો બાજુમાં દુકાન વાળા થાય, આપડે કોઈક વસ્તુ માગવી ને તો છે તે માગવા રહી. જો આચલનો કેવડો લીધો, તે પેલા કાકા બાપડા કેવડો આલવા આયા ને તે કેવડો નથી આલવા દેતી, કોની આઈસ્ક્રીમ લેવાની. હા આચલ ને વળી આવો કેવડો સારો ભાવ. આ ગળ્યો નહીં આવતો ને એટલે
પૂરીને મોકલ્યા ટાઈસુની આઈસ્ક્રીમ લેવા માટે. આઈસ્ક્રીમ લેવા હેડ્યા ટાઈસુભાઈની આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નહીં ખાવાની તારા? પછી તો તને કોણ હાલશે આઈસ્ક્રીમ? ખાવી હોય તો બકવાસ ના કરાય. પછી જોજો પેલો બે નેકડું નિયન જોજો હો હમણાં જોવાનું. જોજો કે અમારી ગાડીની બાજુમાં થઈને ચમ નેકડે. કોઈ નેકડવું હોય ના જોવું હોય ને તો ગાડીના એ બાજુમાં થઈને. આ લાયા જો આઈસ્ક્રીમ. આ મમ લાયા જો તાર માટે. ઘેર જઈને ખાવાનું હો મમ. હો ને મમ ઘેર જઈને ખાવાનું. કાલ ખાઈ જવું. ઉભો રે 2 મિનિટ ઉભો રે. મને ખોલવા તો દે. ખોલવા તો દે મમ આલું તને. લે તને ખાઈ જા હેડ તું. લે ખાઈ જા હવે હેડ. ખો મમ ખાઈ જા લે. એ તો આ તો કદી નહીં ખાય પૂરી રસ્તામાં તો. એને ગમે તેવું ભાવતી વસ્તુ તમે લઈ આલો ને તો રસ્તામાં તો કદી નહીં ખાય. જો ખાયા કોઈ પણ. લે બાબુ ખાઈ જજે બેટા મમ આટલું. નહીં ખાય. શું કહીએ તમારા ટાઈસુનામાં ખોંદોની તો બહુ જ છે હો. જોયા એને મન ગમતી વસ્તુ હ. જો અડા જો. અને હું ઘેર આલું ને એટલે તમે જોજો. લે કે બેટા ખાઈ જા કે આટલી. તાર પપ્પા એમ કહે કે આચલ દીદી ને હાકો નોખો તું ખાઈ જા રસ્તામાં રસ્તામાં. ફૂંગાઈ નહીં. ખાલી જોયું મારા માટે લીધી હે ને કોઈ વધુ નહીં. હું ઘેર જઈને ખાઈ જુઓ. હવે ખાલી ઘેર જઈને જોજો. હું બતાવું તમને હો. સબૂત બતાવું. બા હા મને બચી કરવી. મમ્મી ને કરવાની. આપણી મમ્મી આપણો બચી કરે ને તો આપણે મમ્મી ને કરવી પડે નહીં બેટા. ના છોકરો આચલ દીદી ને કે ખોલો. ખોલજે દીદી કે. આચલ દીદી હાલ નહીં ખાય. હાલ નહીં ખાય મારો દીકરો. હવે ખા. હવે હાલો જુઓ. હું આલુ પણ આટલી શું ઉતાવળા. હું આલુ લાય. હવે ઘેર આવીને એટલી બધી ઉતાવળ આવી જાય. આટલી ઘર હું ખાવાનું કહેતી જ નથી ખાતી. હાય નોખી દે. ના ભાઈ ના મળે. આ તો મારા છોકરાની છે. જોઈને ચેવી ભાવ. આઈસ્ક્રીમ તો બહુ જ ભાવતી હતી પણ ગાડીમાં ના ખવાય એમ. એવી ઇનામો ખોંદો નહીં હ કે આપણે કોઈ જેવા તેવા થોડા છીએ તે રસ્તામાં ખાઈ જઈએ નહીં બેટા. જેવો તેવો મારો છોકરો થોડો હોય તે રસ્તામાં આઈસ્ક્રીમ ખાઈ જાય. આગી હેડ પણ ખાઈ જવાનું. ડબીમ ને ડબીમ લે હું પકડી રાખું. ચટ્ટાક કર દો. ઠંડી થોડી વધારે ને બાપીને જીભ ઠર. કોઈ બી આપણે બરફ ખાતા હોય તો આપણને કેવું થાય થોડી ઠંડી વધારે. પાછું થોડો ઠંડો દાળો હોય ને. હવે આજે તો નહીં પણ સવારે માતાજીની પૂજા કરી અને મંદિરમાં માતાજીનો ફોટો મૂકી દઈશું. સવારથી મૂકી દઈશું. અને પેલી સોઢળી જે મૂર્તિ રહી ને એની આપણે પછી પધરાઈ દઈશું પોણીમાં. આચલ આરે કેવડો સારો ભાવે છે. આ કેવડો સારો આવે. ગળ્યો નહીં આવતો નહીં આટલી. ચાન કેવડો ખોતા હો ખો મારા બાપ. બસ તો લાવ માથા ખો બાપ. ખો મારી છોડીઓ ખો બાપ. ખો બાપ. ઘડિયાળમાં 6:45 થઈ ગયા છે. તો ગાય જુઓ આપણે માતાજીની આરતી કરી લીધી છે. તમે લોકો પણ માતાજીની આરતી લઈ લેજો. જો હું નજીક મોબાઈલ કરું છું આરતી લઈ લેજો. માતાજીના પોચે પોચ દીવા દેખો એ બરોબર. લઈ લીધી આરતી. હવે દીવો માના એકવાર દર્શન કરી લેજો. તો જય માતાજી. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.